દિલ્હીથી લઈને દાહોદ સુધી, મધ્યપ્રદેશથી લઈને મોરબી સુધી દેશમાં કોઈ એક જગ્યાએ જો આંદોલન થતા હોય તો સમજી શકાય, પણ આખા દેશમાં વિરોધના શૂર ઉઠે તો સ્વાભાવિક સત્તાધારી પાર્ટીની નીતિ અને રીતિ પર સવાલ થાય. જેતપર હોય, કોંઢ હોય, વાંડિયાથી લઈને પંજાબ સુધી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. બીજી તરફ દિલ્હીમાં વિદ્યાર્થીઓ આંદોલન પર છે. મધ્યપ્રદેશમાં કેન બેતવા પ્રોજેક્ટ વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. અને ગઈકાલે આખા દેશે જોયું કે પીએમ હાઉસની બહાર વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી સહિતના જે નેતાઓ હતી તેમની અટકાયત કરવામાં આવી. શું અટકાયત કરી વિરોધ પક્ષના અવાજને દબાવી તમે સાચા સાબિત થશો? વર્ચસ્વ તમારું પ્રસ્થાપિત કરવા અને ટકાવી રાખવા લક્ષ્મી સમાન દીકરીઓ સાથે પોલીસના ગેરવર્તનને તમે સાંખી લેશો? શું તમે નિર્દોષ લોકોના માથા ફોડી બેફામ માર મારી એનો અવાજ રોકવાનો પ્રયત્ન કરશો? અને આખરે આ બધું કરીને કરશો શું? મહાનતા સાબિત કરવા અથવા તમારા અભિમાનને સંતોષવા આ થતું હોય તો ભારતમાં ચોક્કસથી લોકશાહી મરી પરવારી છે તેવું કહેવામાં અતિશયોક્તિ જરાય પણ નથી. નમસ્કાર, પોલિટિકલ એનાલિસિસમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. લોકશાહી અને આઝાદી જેવા શબ્દો સમજવા એટલા માટે હવે જરૂરી બની ગયા છે કારણ કે જવાબદારો અને સત્તાના નશામાં ડૂબેલા સત્તાના ભૂખ્યા લોકોએ તેની વ્યાખ્યા બદલી નાખી છે. લોકશાહી એટલે કે લોકો માટે, લોકોથી અને લોકો દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા. હવે આ વ્યાખ્યા મુજબ જ્યારે તમે તમારી જાતને સવાલ પૂછો કે લોકશાસન ભારતમાં કેટલું બચ્યું, તો જવાબ તમને, મને અને આપણે બધાને ખબર છે કે શું હોઈ શકે. આઝાદી કાળમાં અંગ્રેજો જે દમન ગુજારતા એના જેવી જ દમનગીરી ગુજરાતમાં વર્તમાન સરકારે કરવામાં કંઈ બાકી નથી રાખી. ગુજરાત હોય, દિલ્હી હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય કે પંજાબ, કેમ ન હોય, બધે જ એ પ્રકારે સરકાર છે તે આદેશ આપે છે અને પછી જે પોલીસ છે એ કાર્યવાહી કરે છે. અને એની સાબિતી એ છે કે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો, ગરીબો, વંચિતો, વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે અને આ મીંઢી અને અભિમાની સરકારને તેનાથી કોઈ ફરક નથી પડતો. મૌન ત્યારે તોડ્યું જ્યારે ખૂબ મોટો રેલો આવ્યો, કારણ કે દેશના લાખો કોકરોચ એકઠા થયા અને પછી છે જોવા જેવી કરી હતી. જ્યાં સુધી આટલો મોટો રેલો ન આવ્યો, શાંતિપૂર્ણ આંદોલન થઈ રહ્યું હતું, ત્યાં સુધી જવાબ નથી આપતા. એટલે કે એક પ્રકારે અભિમાનમાં આ સરકાર એટલી ડૂબેલી હતી કે ખેડૂતો, વંચિતો, વિદ્યાર્થીઓ બધા જ છે મેદાને આવ્યા. વિરોધ પક્ષે પણ ખૂબ વિરોધ કર્યો. ત્યાં સુધી એક પણ પ્રકારનું કહેવાય છે કે એક્શન નહોતા લેવામાં આવ્યા, નિર્ણય નહોતા લેવામાં. હજી સુધી નિર્ણય તો લેવાયો જ નથી, માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. અને આ બધી ઘટનાને આપણે વિગતે એટલા માટે સમજવી જરૂરી છે કારણ કે શરૂઆતથી અત્યાર સુધી જે ઘટનાઓ બની એમાં સરકારનું સ્ટેન્ડ શું રહ્યું, કોકરોચ જનતા પાર્ટી જે યુવાનો દ્વારા બનાવવામાં આવી છે તેણે શું કર્યું તેના વિશે સમજીએ. કારણ કે સૌથી પહેલા કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના જંતર મંતર ખાતે શાંતિપૂર્ણ આંદોલનની શરૂઆત કરી હતી. માંગ હતી નીટ પેપર લીક બાબતે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે તે રાજીનામું આપે. આંદોલનમાં દેશના જાણીતા ઇનોવેટર, એન્જિનિયર સોનમ વાંગચુક છે તે જોડાયા હતા અને જળનો તેમણે ત્યાગ પણ કર્યો અને ગાંધી માર્ગે આંદોલનને મજબૂત બનાવ્યું. હજારો યુવાનો છે તે જનમેદની ભેગી થઈ ગઈ હતી. 20 દિવસના જે ઉપવાસ થયા ત્યાર પછી સોનમ વાંગચુકની જે તબિયત છે તે લથડી ગઈ. હાઈકોર્ટ દ્વારા તેમના સ્વાસ્થ્યની ચિંતા કરાઈ અને દિલ્હી પોલીસ દ્વારા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આંદોલનમાં ઘણા બધા લેફ્ટ નેતાઓ એટલે કે કોંગ્રેસને બાદ કરતા બોલિવૂડ સિતારાઓનો સપોર્ટ મળ્યો. હવે અભિજીત દીપક એટલે કે ફાઉન્ડર ઓફ કોકરોચ પાર્ટીએ સંસદ માર્ચનું આહવાન કર્યું હતું. હજારોની સંખ્યામાં યુથ એક્ટિવિસ્ટ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દેશની સંસદ તરફ આગેકૂચ પણ કરી હતી. આ ઘટનામાં પથરાવ થયો, દિલ્હી પોલીસ દ્વારા લાઠીચાર્જ થયો, ટીયર ગેસ પણ છોડાયા, ઘણા બધા ઘાયલો થયા. વિદ્યાર્થીઓ હતા, એક્ટિવિસ્ટ હતા, પોલીસ કર્મચારીઓ હતા અને પાર્ટીના કાર્યકર્તાઓ પણ ગણાઈ ગયા હતા. આ ઘટનાથી રીજનલ લેવલ પર ઘણો આક્રોશ વધ્યો. દેશના અનેક રાજ્યોમાં પ્રોટેસ્ટ શરૂ થયા છે. કોકરોચ પાર્ટીના જે પ્રવક્તા છે એ મંત્રી જેપી નડ્ડાને મળ્યા, પોતાની 3 માંગ સરકાર સમક્ષ મૂકી. માંગ એક એ હતી કે સોનમ વાંગચુકને કોઈ પણ કાયદાકીય કાર્યવાહીમાં ફસાવવા ન આવે અને એમની મરજી પ્રમાણે એમને મુક્ત કરવામાં આવે. બીજી માંગ એ હતી કે જે વિદ્યાર્થીઓ છે તેને નીટ પેપર લીક થવાને લીધે આત્મહત્યા કરી લીધી છે તેમના પરિવારને 1 કરોડની સહાય આપવામાં આવે. અને માંગ ત્રીજી હતી કે દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે રાજીનામું આપે. જો કે હજી સુધી તેમણે રાજીનામું આપ્યું નથી. એની હલકાઈ સમજો કે નફટાઈ સમજો કે તમે જે સમજો, કારણ કે જે છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમાં એક પણ રાજીનામા લેવામાં નથી આવ્યા, પરંતુ જે પણ જવાબદાર લોકો છે એના અંડરમાં જે કાર્યવાહી થવી જોઈએ એ પણ નથી થઈ અને સાવ આમ ન હોય.
કેજરીવાલ સહિતના નેતાઓ છે પણ જંતર મંતર પહોંચ્યા હતા, કોકરોચ પાર્ટી સાથે જોડાયા હતા. એ બાદ ભારતના યુવાનો પર દિલ્હી પોલીસનું લાઠીચાર્જ નરેટિવ સાથે કોંગ્રેસ મેદાનમાં આવી સંસદમાં અવાજ ઉઠાવ્યો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ અને કેરળ, કર્ણાટકના મુખ્યમંત્રીઓ વડાપ્રધાનના ઘર સુધી પહોંચ્યા. ચલો પીએમ હાઉસ નામે નવા આંદોલનની ઘોષણા કરતા દેશના પીએમને ઘરે આવવાની અપીલ કરી. સરકાર તરફથી કેબિનેટ મિનિસ્ટર જીતેન્દ્રસિંહ રાહુલ ગાંધી સાથે વાર્તાલાપ કરવા તરત પહોંચ્યા અને આ જગ્યા ધરણા માટેની નથી અને વાર્તાલાપથી સમાધાન કાઢીશું કહીને પીએમ હાઉસની સામે આંદોલન સંકેલવાની અપીલ કરી હતી. રાહુલ ગાંધી નહોતા માન્યા. કોંગ્રેસે ધર્મેન્દ્ર પ્રધાન સાથે ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગ કરી અને નારાબાજી શરૂ કરી હતી. કોંગ્રેસની અચાનક આવેલી એક્ટિવનેસ વચ્ચે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓએ કોંગ્રેસને ગાળો આપવાની શરૂઆત પણ કરી હતી અને કોંગ્રેસને ભાજપની બી ટીમ પણ ગણાવી હતી. આ બધાની વચ્ચે આપણે ગઈકાલે જોયું કે પીએમ મોદી જે છે તેમના આવાસની બહાર ધરણા પ્રદર્શન ચાલી રહ્યું હતું. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિતના દરેક નેતાઓની અટકાયત કરવામાં આવી. બધાને અલગ અલગ બસમાં બેસાડી અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવ્યા. હવે બધા ક્યાં પહોંચે છે તે ખબર પડશે કે કેમ, એ તો એક સવાલ છે. આગળ શું થશે પણ એક સવાલ છે. પરંતુ આ બાજુ આપનું આઈટી સેલ કોંગ્રેસના નેરેટિવને તોડવાનો પ્રયત્ન કરી રહી છે. કંઈક અલગ અલગ નેરેટિવ બનાવી રહ્યું છે અને સાથે કોંગ્રેસને ગાળો પણ દઈ રહ્યું છે. સીજેપી વાળા જંતર મંતર પર જ છે. દીપકે વચ્ચે સાંજે ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી અને સવારે નાસ્તો કરી લીધો હતો એ વાત અને એના એક બર્ગર ખાવા વાળા એક મેન પ્રવક્તાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મને નથી લાગતું કે એને આપણે ઉલ્લેખ કરવો જોઈએ કારણ કે એ એક અલગ બાબત છે. હવે આગળ શું થશે તો સૌથી મહત્વનું રહેશે પણ શરમજનક વાત એ છે કે આટલું થઈ જાય છતાં હજી સુધી પ્રધાન ઘરે ભેગા નથી થતા અને આનાથી આગળ તો બોલવું જ શું, કારણ કે આપણે એ ભૂતકાળની વાત કરવી છે કે વર્ષોના રેકોર્ડ છે અને એ રેકોર્ડ હજી તૂટ્યા નથી. શા માટે આ સરકાર છે રાજીનામા નથી લેતી તેના વિશે હવે વાત કરવી છે. એક સમય હતો જ્યારે ભારતીય લોકશાહીમાં નૈતિકતા જીવતી હતી, જ્યાં મંત્રીઓ માત્ર આક્ષેપ ઉપર જ પોતાનું જે પદ હોય છે તે ત્યાગી દેતા હતા. પરંતુ આજે સ્થિતિ કેમ બદલાઈ ગઈ છે? જો કે ભારતીય રાજકારણમાં રાજીનામાની માંગણીઓ કોઈ નવી વાત નથી, પણ એ માંગણીઓ સંતોષાય છે કે કેમ એ ખૂબ મોટો સવાલ છે. દરેક મોટો વિવાદ સામે દેશ સામે બે સવાલ પ્રશ્ન કરતો હોય છે. પહેલો એ કે ગડબડ સામે જવાબદાર કોણ અને બીજો એ કે જવાબદાર વ્યક્તિ ક્યારે ખુરશી છોડશે. આવી માંગણીઓ ભૂતકાળમાં પણ થતી રહી છે અને આજે પણ ચાલુ છે. એક સમય એવો હતો કે જ્યારે મંત્રીઓ તેમના વિભાગમાં બનેલી ઘટનાઓની નૈતિક જવાબદારી સ્વીકારીને ગૌરવપૂર્વક રાજીનામું ધરી દેતા. પછી ભલે તે કોઈ મોટો ટ્રેન અકસ્માત હોય, યુદ્ધ પછીની પરિસ્થિતિ હોય કે પછી કોઈ એક એવું કૌભાંડ જેમાં તપાસ દરમિયાન માત્ર તેમનું નામ આવ્યું હોય સામે. ભૂતકાળમાં મંત્રીઓએ માત્ર વ્યક્તિગત આરોપોનો સામનો કરીને કોઈ ગુનો સાબિત થાય તે પહેલા જ પદ ત્યાગી દીધું છે. હું કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓની વાત કરી રહી છું, રાજ્ય સરકારની વાત નથી કરતી. કારણ કે ભારતીય રાજકારણમાં નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવાની પરંપરાના સૌથી શ્રેષ્ઠ ઉદાહરણોમાં લાલ બહાદુર શાસ્ત્રી છે, વીકે કૃષ્ણા મેનન છે અને વીપી સિંહના નામો મોખરે આવે છે. વર્ષ 1956માં તમિલનાડુના અરિયાલુરમાં થયેલા ભયાનક રેલ અકસ્માતમાં 144 જેટલા લોકોના મોત થતા જ લાલ બહાદુર શાસ્ત્રીએ રેલવે મંત્રી તરીકે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું હતું. તેવી જ રીતે 1958ના મુદ્રા કૌભાંડમાં LIC દ્વારા ખોટા રોકાણના મામલે MC ચાગલા સમિતિ અને તપાસમાં નાણામંત્રી ટીટી કૃષ્ણામાચારી વ્યક્તિગત રીતે ભ્રષ્ટ સાબિત ન થયા હોવા છતાં મંત્રાલયના વડા તરીકે તેમણે પોતાનું પદ છોડી દીધું હતું. બીજી તરફ પદની ગરિમા અને રાષ્ટ્રીય જવાબદારીને પ્રાધાન્ય આપતા 1962ના ભારત ચીન યુદ્ધમાં દેશની હાર અને લશ્કરી સજ્જતાના મુદ્દે વિપક્ષના રોષ વચ્ચે તાત્કાલિક સંરક્ષણ મંત્રી વીકે કૃષ્ણા મેનનનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વતંત્રતાના 40 વર્ષ પછી એટલે કે 1977માં સંરક્ષણ સોદાઓ કથિત રીતે ગેરરીતિઓ થયો અને આંતરિક મતભેદો સર્જાતા વીપી સિંહે પણ સંરક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. આ તમામ કિસ્સાઓ દર્શાવે છે કે ભૂતકાળમાં કોર્ટના આદેશ વગર પણ માત્ર નૈતિકતાના ધોરણે મંત્રીઓ પદ છે તે ત્યાગી દેતા હતા અને તેમાં કોઈ ખચકાટ કે હતું નહીં, પરંતુ વર્તમાન પરિસ્થિતિ ખૂબ અલગ છે. 1999માં પણ પશ્ચિમ બંગાળના જે ગેસર ટ્રેન અકસ્માત બાદ રેલવે મંત્રી નીતિશ કુમારે પદની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. જ્યારે 2002માં મમતા બેનર્જી રાજીનામાની રજૂઆતને વડાપ્રધાન વાજપેયીએ ફગાવી દીધી હતી. 2008ના મુંબઈ આતંકી હુમલા પછી ગૃહમંત્રી શિવરાજ પાટીલને હટાવવામાં આવ્યા. ત્યારબાદ યુપીએ શાસન દરમિયાન 2G સ્પેક્ટ્રમ કેસમાં પણ એ રાજા આદર્શ સોસાયટી કૌભાંડમાં અશોક ચૌહાણ, રેલવે લાંચ કેસમાં પવન બંસલ અને કોલસા કૌભાંડમાં અશ્વિની કુમાર જેવા નેતાઓએ રાજીનામા આપ્યા છે. આ સમયગાળામાં મોટાભાગના રાજીનામા નૈતિકતા કરતા રાજકીય દબાણ અને ગઠબંધન સરકાર બચાવવાની મજબૂરીનું પરિણામ હતું.
2014માં પૂર્ણ બહુમતી સાથે મોદી સરકાર આવ્યા બાદ રાજકીય ધોરણો બદલાયા છે. સ્મૃતિ ઈરાની હોય, સુષ્મા સ્વરાજ હોય, વસુંધરા રાજે અને અરુણ જેટલી જેવા નેતાઓ વિવાદમાં ઘેરાયા હોવા છતાં સરકારે સ્પષ્ટ કર્યું કે માત્ર આરોપોથી રાજીનામા નહીં લેવાય, પરંતુ તપાસ તથ્યોના આધારે થશે. તાત્કાલિક ગૃહમંત્રી રાજનાથસિંહે પણ સ્પષ્ટ કર્યું હતું કે મોદી સરકાર છે અને અહીં રાજીનામા લેવાતા નથી. 2017માં શ્રેણીબદ્ધ ટ્રેનો અકસ્માત બાદ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું સોંપ્યું, પરંતુ તેને સ્વીકારવાને બદલે માત્ર તેમનું મંત્રાલય વિભાગ બદલવામાં આવ્યું. આ શાસનમાં એકમાત્ર અપવાદરૂપ રાજીનામું #MeToo આંદોલન દરમિયાન MJ અકબરનું રહ્યું છે. આ સ્થિતિ સવાલો ઉભા કરે છે કે શું હવે રાજકારણમાં જવાબદારીનો અર્થ માત્ર મંત્રાલયોની અદલાબદલી કે તપાસના આશ્વાસનો પૂરતા જ છે? હવે ફરીથી આ જ સવાલ ધર્મેન્દ્ર પ્રધાન અને શિક્ષણ મંત્રાલયની આસપાસના વિવાદોને લઈને ઉભો થયો છે. NCERT પાઠ્યપુસ્તકોમાં ફેરફાર, ઇતિહાસના પ્રકરણો હટાવવા, ન્યાયતંત્ર સંબંધિત સામગ્રી પરના વિવાદો બાદ હવે NT અને NEET પરીક્ષાના પેપર લીક કાંડે દેશના ભવિષ્યને દાવ પર લગાવી દીધું છે. વિપક્ષ અને દેશના વિદ્યાર્થીઓ તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ નવા ભારતમાં જે નવો દોર શરૂ થઈ રહ્યો છે તેમાં પદ છોડાશે કે પછી તેમનો પણ વિભાગ બદલાશે. છેલ્લા 70 વર્ષના ઇતિહાસ પર નજર કરીએ તો નૈતિકતાના આધારે અપાયેલા રાજીનામા આંગળીના વેઢે ગણી શકાય તેવા જ છે. જ્યારે રાજીનામું ન આપનારાઓની યાદી એટલી લાંબી છે કે તેના પર 2 કે 3 વિડીયો બની શકે છે. તેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની આ માંગ માત્ર એક મંત્રીને હટાવવાની લડાઈ નથી. આ લોકશાહીના એક એવા વર્ષો જૂના સળગતા પ્રશ્નને ફરી જીવંત કરે છે કે સિસ્ટમ ફેલ થાય ત્યારે આખરે જવાબદારી કોની? અને જો જવાબદારી તમારી છે તો રાજીનામું કોણ આપશે અને ક્યારે સ્વીકારશે? અને વાત એ પણ મહત્વની છે કે જો રાજીનામું ન આપવાથી પ્રશ્નનું સમાધાન આવતું હોય તો રાજીનામું નથી જોતું, પણ જવાબદારી તો લો કે આ મારી જવાબદારી છે, એક વખત તો તમે સ્પષ્ટ કરો. આટલું બધું દેશમાં થઈ રહ્યું છે, જવાબદાર લોકો છે, મૌન બેસ્યા છે અને કાં તો પછી મંત્રણાઓ થઈ છે અને મંત્રણાઓ બાદ એવો કોઈ ઠોસ નિર્ણય નથી લેવામાં આવ્યો. નીટની તમે જોયો કે પરીક્ષા ફરી લેવામાં આવી. 2 લાખ લોકો છે, 2 લાખ વિદ્યાર્થીઓ છે, તેમણે પરીક્ષા જ ન આપી કંટાળીને. કે ફરી એક વખત જો આમાં કોઈ છબરડો થશે તો આપણે તો માત્ર મહેનત જ કરવાની છે. અને માત્ર આ નીટની પરીક્ષાનો પ્રશ્ન નથી. રાજ્યમાં ઘણા બધા એવા પ્રશ્નો પેપરો છે કે જે ફૂટી જાય છે. સરકારી નોકરીઓ છે તે લાગવકના આધારે મળે છે અને બીજા ભ્રષ્ટાચારોની તો વાત જ શું કરવી. પણ સવાલ એ છે કે જવાબદારી, પ્રામાણિકતા, નૈતિકતા છે એ અત્યારે ગુમ થતી દેખાય છે. અને લાગે છે કે જે મોદી સરકારનો જે આખો રેકોર્ડ છે એને બ્રેક ન થવા દેવા માટે પણ કદાચ રાજીનામું નહીં સ્વીકારવામાં આવે. હવે તમારું શું માનવું છે આજના એનાલિસિસને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વિડિયો અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.